હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે ગણપતિ દાદાને ધરાવવા માટે એકદમ પરફેક્ટ માપ સાથે બરફી ચૂરમાના લાડુ બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। ચૂરમાના લાડુ બનાવવા માટે મેં આ 200 mlનો કપ છે તેવો ઘઉંનો કકરો લોટ 1 કપ લીધો છે। હવે 1.5 ટેબલસ્પૂન ચણાનો ઝીણો લોટ અને 1.5 ટેબલસ્પૂન રવો। હવે આની અંદર આપણે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે, તો 1 ટેબલસ્પૂન અને બીજી 1 ટેબલસ્પૂન આને એક વખત આપણે મિક્સ કરીને જોઈ લેવાનું છે। આપણે મુઠ્ઠી વાળીએ છીએ તો એ હજી તૂટી જાય છે, એટલે આપણું મોણ હજી થોડું ઓછું છે, તો એની અંદર બીજું 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું, ઘી એડ કરીશું, સોરી। બીજું મેં ફરીથી 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું હતું। હવે આપણું મોણ પરફેક્ટ છે, જો મુઠ્ઠી પાડીએ છીએ તો આવી રીતે સરસ એ મુઠ્ઠી વળે છે। તો આની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધવાનો છે। મેં આ થોડું હુંફાળું ગરમ પાણી લીધું છે। જો આ રીતે આપણે લોટ બાંધી દેવાનો છે। હવે આના આપણે મુઠિયા વાળી લેવાના છે। આટલો લોટ બાંધવા લગભગ 1.5 ટેબલસ્પૂન જેટલું જ પાણી લીધું હતું, એમાં જ આપણે લોટ સરસ બંધાઈ ગયો છે। જો આ રીતે આપણે બધા મુઠિયા વાળી લેવાના છે। મુઠિયા આપણા બધા વળાઈ ગયા છે, તો એને આપણે હવે તળી લઈશું। તળવા માટે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। ગેસની ફ્લેમ હવે સ્લો રાખીને આપણે મુઠિયા તળી લેવાના છે। બે કે 3 મિનિટ પછી એને આપણે પલટાઈ દેવાના। ફરીથી 2 કે 3 મિનિટ માટે આપણે તળાવવા દઈશું, પણ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની, એટલે અંદરથી પણ આપણા મુઠિયા સરસ તળાઈ જાય। મુઠિયા આપણા સરસ આવા લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે, તો એને આપણે હવે કાઢી લઈશું। આ રીતે આપણે બીજા મુઠિયા પણ તળી લેવાના છે। મુઠિયા આપણા તળાઈ ગયા છે, તો એને આપણે ઠંડા થવા દઈશું। આપણા ઠંડા થઈ ગયા છે, તેના રીતે આપણે ભાગી લઈશું। અને એને મિક્સર જારમાં એક વખત આપણે થોડા ફેરવી લઈશું। સરખું આ બધું સરસ પીસાઈ ગયું છે। એની અંદર કોઈક એવો દાણો લાગે મોટો તો આપણે કાઢી લેવાનો। એની અંદર મેં આ 2 ટેબલસ્પૂન જેટલા ડ્રાયફ્રૂટને થોડા સમારીને લીધા છે, તે એડ કરી દઈશું। એમાં કાજુ, બદામ, દ્રાક્ષ અને પિસ્તા છે, અને 1/4 ટીસ્પૂનથી પણ થોડીક ઓછી ઇલાયચીનો પાવડર એડ કરીશું। ગોળ એડ કરવાનો છે, તો આવી રીતે ગેસ ચાલુ કરી એક કઢાઈ મૂકી દીધી છે, એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું જ આપણે ઘી લેવાનું છે।
અને 1 કપ આપણો લોટ હતો એટલે અડધો કપ આપણે ગોળ લેવાનો છે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની. હવે આ ગોળને ખાલી આપણે ઓગાળવાનો જ છે. એટલે આવી રીતે સતત આપણે હલાયા કરવાનું. નહીં તો એક જગ્યાએથી ગોળ લાલ થઈ જશે ને એક જગ્યાએથી થોડો સફેદ રહેશે. આવા બબલ્સ દેખાય થવા આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને 1 મિનિટ માટે આવી રીતે સતત હલાયા કરવાનું. હવે આ ગોળ આપણે લાડવાના ચૂરમામાં એડ કરી દઈશું. એને એક વખત આપણે મિક્સ કરી લેવાનું. ગરમ છે એટલે આવી રીતે ચમચાથી કે ચમચીથી જ એને મિક્સ કરવાનું. આ સમયે જો તમને ઘી થોડું ઓછું લાગે તો 1 ચમચી જેટલું ઘી બીજું એડ કરી આપવાનું. કે આપણે મોવણમાં પણ ઘી સારું લીધું છે એટલે લાડવા તો આટલા ઘીમાં પણ સરસ પોચા જ થશે. એક વખત હવે બધું હાથેથી સરસ મિક્સ કરી લેવાનું. આપણે એક વખત એને વાળીને જોઈ લેવાનું. જો આપણું ઘી સારું એવું છે, હાથમાં પણ ઘી એકદમ લાગે છે અને લાડવા પણ સરસ વળાય છે. તો હવે આવી રીતે આપણે બધા લાડવા વાળી લઈએ. જેમ જેમ લાડવા વળાતા જાય એવી રીતે એને ખસખસમાં આપણે આવી રીતે કોટ કરી લેવાના છે. જો આ રીતે આપણે બધા લાડવા વાળી લઈશું અને ખસખસમાં કોટ કરી લઈશું. આપણા બધા વળાઈ ગયા છે તો એને આપણે સર્વ કરી લઈએ. છે આપણા બરફી ચૂરમાના લાડુ. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.